10મી પંચવર્ષીય યોજના 57,000 કરોડની બની મિત્રો. 9નું ટોટલ 47,000 કરોડ, માત્ર 10માનું 57,000 કરોડ. અને 11મી પંચવર્ષીય યોજના જે પૂર્ણતાને આરે છે એ 57,000 માંથી કૂદકો મારીને 1,11,000 કરોડ રૂપિયા. અને એકચ્યુઅલી જયારે પૂર્ણતાએ પહોંચીશું ત્યારે એચિવમેન્ટ 1,30,000 કરોડનું કરીશું મિત્રો. આપ કલ્પના કરી શકો છો કે વિકાસ અવસ્થા પણ તમે પહેલા 85 માર્ક લાવતા હો અને હવે 90 લાવો તો વિકાસ તો કહેવાય જ. પણ આ લિપ્સ એન્ડ બાઉન્ડ જે રીતે જે રીતેનો સ્પાન વધી રહ્યો છે એનો કોઈ અંદાજ ન કરી શકે મિત્રો. એક સમય હતો કે દરિયા કિનારો એટલે જાણે બોજ, ખારી હવા, ખારા પાણી. હવે કાઠિયાવાડમાં, કચ્છમાં રહીને શું કરવાનું, લોકો ગામ છોડીને ભાગી જતા હતા. નેગેટિવ ગ્રોથ હતો, અનેક ગામોનો પોપ્યુલેશનનો નેગેટિવ ગ્રોથ હતો. મિત્રો આજે ગુજરાતના સમુદ્ર કિનારે એક નવું ગુજરાત નિર્માણ થઈ રહ્યું છે. કોઈએ કલ્પના સુધા નહીં કરી હોય. સમગ્ર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બની રહ્યું છે. અને મિત્રો હું સ્પષ્ટ જોઈ શકું છું 21મી સદી હિન્દુસ્તાનની સદી છે તો 21મી સદીનું નેતૃત્વ વિકાસની બાબતમાં ગુજરાતની ધરતી કરશે એવો મારો પૂરો ભરોસો છે દોસ્તો. આ ઊંચાઈઓને આપણે પ્રાપ્ત કરવાના છે. કેટલા નવા ક્ષેત્રો આપણે પકડી રહ્યા છીએ. આપણી ઓળખ એક જમાનામાં હતી શિપ બ્રેકિંગ યાર્ડ, અલગનું શિપ બ્રેકિંગ, તે દુનિયા મોટું ને આપણે બટન ખોલીને ફરતા હતા. મિત્રો ગુજરાત એમાંથી શિફ્ટ કરીને અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ ચાલે છે. ગુજરાત શિપ બિલ્ડિંગની અંદર હિન્દુસ્તાનમાં મોખરાનું સ્થાન કબજે કરવા જઈ રહ્યું છે દોસ્તો. સમગ્ર વિશ્વની અંદર આજે 42% શિપ બિલ્ડિંગનું કામ ચીન પાસે છે. હિન્દુસ્તાન પાસે માત્ર 2% છે. ગુજરાતને 10% સુધી લઈ જઈને હિન્દુસ્તાનની ઉત્તમમાં ઉત્તમ સેવા કરવાની નેમ છે દોસ્તો. આપ વિચાર કરી શકો. અને આ એવી ઇન્ડસ્ટ્રીઓ છે કે જેમાં સૌથી વધારે લોકોને રોજગાર મળતા હોય છે. વિકાસની કેવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. હમણાં ભારત સરકારના એક આંકડા આવ્યા રોજગાર બાબતમાં. એ રોજગારના આંકડા ભારત સરકારના જે છે આપણને સૌને ગૌરવ થાય એવા આંકડા છે. ભારત સરકારનો એકાઉન્ટ હિસાબ એમ કહે છે કે ગયા 3 વર્ષમાં હિન્દુસ્તાનમાં જે રોજગાર મળ્યા એમાં 72% રોજગાર માત્ર ગુજરાતમાં મળ્યા અને 28%માં આખું હિન્દુસ્તાન. કેટલી મોટી તકો ઉભી થઈ છે દોસ્તો, એનો આપ વિચાર કરીશો. એગ્રીકલ્ચર સેક્ટર ગુજરાતની કોઈ ઓળખ નહોતી દોસ્તો. અને હું તો ઘણીવાર કહું છું કે હિન્દુસ્તાનનો જે તિરંગો રંગ છે ને, તિરંગા ઝંડાનો, આ ત્રણેય રંગને ગુજરાતની ધરતી પર ચરિતાર્થ કરવામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. હિન્દુસ્તાનના તિરંગાનો એક રંગ સફેદ રંગ. શ્વેત ક્રાંતિ આપણે કરી છે. દૂધના ક્ષેત્રમાં જે ક્રાંતિ કરી છે સમગ્ર વિશ્વ એની અજાયબી અનુભવે છે. સફેદ રંગને ચરિતાર્થ કર્યો છે શ્વેત ક્રાંતિ દ્વારા. ગુજરાત એગ્રીકલ્ચર સેક્ટરમાં નામો નિશાન નહોતું આપણું. આપણે એટલે રણ પ્રદેશ, ધૂળની ડમરીઓ ઉડે. હિન્દુસ્તાનનો એગ્રીકલ્ચર ગ્રોથ 2.5% આસપાસ ચાલે છે. દરેક સરકારો ગયા 20 વર્ષથી એગ્રીકલ્ચર ગ્રોથ માટે 4%ના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે. ભારત સરકાર દરેક બજેટમાં લક્ષ્યાંક નક્કી કરે છે અમે એગ્રીકલ્ચર ગ્રોથ 4% લઈ જઈશું. 2-2.5%થી આગળ વધી શકતા નથી. ગુજરાત અપવાદ છે. 10 વર્ષમાં 7 વર્ષ જ્યાં દુકાળ રહેતો હોય, નર્મદા સિવાય કોઈ 12માસી નદી ન હોય, પાણીના કોઈ સ્ત્રોત ન હોય, તેમ છતાંય સેકન્ડ ગ્રીન રિવોલ્યુશનનું નેતૃત્વ કર્યું. અને આજે ગુજરાત એનો એગ્રીકલ્ચર ગ્રોથ આખા દશકાનો, કોઈ એક વર્ષનો નહીં, આખા દશકાનો એગ્રીકલ્ચર ગ્રોથ 9.6%. કન્ટ્રીનો 2.5.
ગુજરાત 9.6. મિત્રો, આપ કલ્પના કરી શકો છો કે વિકાસની કેવી ઊંચાઈ, અને આ બધું અમસ્તું નથી થયું મિત્રો. એના પાછળ કેરફુલી મહેનત થઈ છે. એક ઉદાહરણ આપું. આજે આપણે ત્યાં નાગરિકનું હેલ્થ કાર્ડ નથી હોતું, સિટીઝન પાસે હેલ્થ કાર્ડ નથી હોતું, પણ ગુજરાત રાજ્ય છે, ખેડૂત પાસે સોઇલ હેલ્થ કાર્ડ હોય છે. એની જમીન કેટલા ગુણદોષ વાળી છે, કેવા પ્રકારના પેદાવાર માટે યોગ્ય છે, કેવા પ્રકારની દવાઓ એના માટે ઉપયુક્ત છે, આની સંપૂર્ણ વિવરણ કરતું હેલ્થ કાર્ડ ગુજરાતના કિસાનના હાથમાં છે. અને એકોર્ડિંગ ટુ ધેટ એ સાયન્ટિફિક રીતે પોતાનું પ્લાનિંગ કરે છે. એનું પરિણામ છે કે એગ્રીકલ્ચર ગ્રોથ 9.6% પહોંચશે. મિત્રો, તમને જાણીને આનંદ થશે. આજે ગુજરાતમાંથી અફઘાનિસ્તાન સુધી બનાસકાંઠાના ગામડાનો ખેડૂત ટમાટા એક્સપોર્ટ કરે છે. તમે યુરોપના કોઈ પણ દેશમાં ભીંડીનું શાક ખાઓ તો લખી રાખજો એ બારડોલીથી આવ્યું હશે. આ સ્થિતિ પહોંચ્યું છે મિત્રો. ગુજરાત વિકાસની કઈ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી રહ્યું છે. અને આ હું કહું છું કે ગુજરાતે હિન્દુસ્તાનના તિરંગા ઝંડાનો લીલો રંગ ગ્રીન રિવોલ્યુશન કરીને ધરતી પર ઉતાર્યો છે. અને ત્રીજો કેસરી રંગ ગુજરાતને કેસરિયા રંગે રંગ્યું છે ઉર્જા દ્વારા. એનર્જી સેક્ટરનો રંગ છે કેસરી. મને યાદ છે જે વખતે હું નવો મુખ્યમંત્રી બન્યો હતો, મને જેટલા મિત્રો મળતા હતા, શુભેચ્છાઓ આપતા હતા, કાનમાં એમ કહેતા હતા, સાહેબ ગમે તે કરો પણ સાંજે વાળું કરતી વખતે વીજળી મળે એટલું કરજો. 10મા ધોરણ 12મા ધોરણના બાળકોના વાલીઓ કહે કે સાહેબ પરીક્ષા વખતે રાત્રે વીજળી ન જાય એટલું કાંઈક કરજો. એ દિવસો બહુ દૂર નહોતા. એમાંથી ક્રાંતિ કરી. ગુજરાત ઇઝ ઓનલી અ સ્ટેટ ઇન ધ કન્ટ્રી જ્યાં 24 અવર 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર ગામો ગામ મળતો થઈ ગયો. 2002-03 સુધી જેટલી વીજળી ઉત્પાદન આપણે કરતા હતા એનું ડબલ કરી દીધું. અને કામની ગતિ કેવી છે, કેટલી ઝડપથી કામ થઈ રહ્યા છે. હિન્દુસ્તાનનો પહેલો મેગા પાવર પ્લાન્ટ યોજના ભારત સરકારે બનાવેલી, પણ કામ માત્ર ગુજરાતે કરી બતાવ્યું. આજે ઉર્જાની ઉત્પાદનની બાબતમાં સેલ્ફ સફિશિયન્ટ થયા છે એટલું નહીં, હિન્દુસ્તાનના અન્ય ભાગોને વીજળી આપવાની તાકાત આપણામાં આવી છે. અને આપણે બીજું એક કામ કર્યું. દુનિયાની અંદર ગુજરાત ચોથું રાજ્ય છે સમગ્ર વિશ્વમાં. આ ચોથી સરકાર છે જેણે પોતાનો ક્લાઇમેટનો ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. વિશ્વના 4 જ સરકારો એવી છે જેણે ક્લાઇમેટનો એક ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. અને ઇકો ફ્રેન્ડલી ડેવલપમેન્ટની દિશામાં આપણે પ્રયત્નો આદર્યા છે. અને એનું પરિણામ એ છે કે સોલાર એનર્જીમાં ગુજરાત વિશ્વનું કેપિટલ બની રહ્યું છે. દોસ્તો, અત્યાર સુધી આ તડકો આપણને કટતો હતો. ભગવાને શું કરવા આપણને અહીંયા જન્મ આપ્યો? આટલી બધી ગરમીમાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ધોમધકતા તાપમાં. મિત્રો, ગઈકાલ સુધી દરિયો કટતો હતો, એમાંથી રસ્તો કાઢ્યો. આપણને સૂર્ય કટતો હતો, એને પણ અવસરમાં પલટી નાખ્યો. અને દુનિયામાં સૌથી મોટો સોલાર પાર્ક ગુજરાતની ધરતી પર આકાર લઈ રહ્યો છે. અને એનું એક પહેલું મોડેલ ગાંધીનગરમાં 1 મેગાવોટ સોલાર એનર્જી પાર્કનું હમણાં મેં લોકાર્પણ કર્યું. મિત્રો, 102 દિવસમાં કામ પૂરું કરી દીધું. 102 દિવસ. જમીન નક્કી કરવાથી વીજળી ઉત્પાદન વચ્ચે માત્ર 102 દિવસ. ગાંધીનગરમાં મહાત્મા મંદિર બનાવ્યું છે, કન્વેન્શન સેન્ટર 5000 કરતા વધારે લોકોનું. 182 દિવસમાં કામ પૂરું થયું. મિત્રો, નેનો 1 મિનિટમાં 6 ગાડી ઉત્પાદન કરે છે. 1 વર્ષમાં કારખાનું બની ગયું, કામે લાગી ગયા. તમે કોઈ વાર બરોડા જાઓ તો બરોડામાં બોમ્બાર્ડિયર કંપનીઓને કારખાનું છે. મારી પાસે જમીન માટે એ લોકો મળવા આવ્યા હતા. એ પછી 13 મહિને મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું કે આ ક્યાં ખોવાઈ ગયા હતા. તો મને કહે, સાહેબ અમે તમને નિમંત્રણ આપવા આવ્યા છે. 13 મહિનામાં કારખાનું ઉભું કર્યું, એના ઉદઘાટનનું મને નિમંત્રણ આપવા આવ્યા હતા. અને એ વખતે મને કહ્યું, સાહેબ 6 મહિના પછીની ડેટ આપો. 19 મહિના પછીની મેં બીજી ડેટ આપી. અને આપને જાણીને આનંદ થશે, જમીન પસંદ કરવાની તારીખથી લઈને 19 મહિના પછી ત્યાં જે ઉત્પાદન થતું હતું
એની પહેલી ડિલિવરી કરી અને ઉત્પાદન થતું હતું મેટ્રો ટ્રેનનું. આટલા ટૂંકા ગાળામાં 19 મહિનામાં મેટ્રો ટ્રેન બનાવવાનું કારખાનું તૈયાર થાય અને 19 મહિનામાં દિલ્હીને મેટ્રો ટ્રેનની ડિલિવરી આપી દીધી. મિત્રો, આ લેવલે ગુજરાત ચાલી રહ્યું છે. એની ઝડપ આ લેવલની છે, એનો સ્પાન આ લેવલનો છે. આપ સૌ વકીલ મિત્રો, આપની બુદ્ધિ, શક્તિ, કુશળતા ગુજરાતની વિકાસ યાત્રાને સુરક્ષા આપવા માટે વપરાય, ગુજરાતની વિકાસ યાત્રાને વેગ આપવા માટે વપરાય. આપને ઈશ્વરીય દિમાગી શક્તિથી કામ કરવા માટેનો અવસર આપ્યો છે. આપનું દિલ દિમાગ ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બને અને આપની સ્વર્ણિમ જયંતિનો અવસર ગુજરાતની સ્વર્ણિમ જયંતિ અવસરમાં એક નવી સુગંધ બનીને પ્રગટે, એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસ પુરુષ ઉપરાંત સંવેદનશીલ કવિ હૃદય પણ ધરાવે છે અને એટલે જ પોતાના એક કાવ્યમાં એમણે લખ્યું છે કે નીચું જોવાનો વારો આવે એવું હું નહીં કરું કદી, ઉન્નત પહાડ જેમ રહું અડીખમ, નિર્મળ જાણે વહેતી નદી, આચરણ મારું વચન પ્રમાણે હોય કદી નહીં બદી, નીચું જોવાનો વારો આવે એવું હું નહીં કરું કદી. કવિ શ્રી